ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 66 श्लोक अविक्रिय ब्रह्मनिष्ठा विकारं यात्यनेकधा मायां तु प्रकृतिं विद्यात् मायिनं तु महेश्वरम् એટલે જગતના આકારમાં જે ઉપસ્થિત થયેલી છે માયા એની ચર્ચા ચાલે છે. આમ તો વાસ્તવમાં બ્રહ્મ સર્વ વિકારોથી પર છે, નિર્વિકાર. અનંત સૃષ્ટિ આ માયા જે છે જે એનાથી અભિન્ન છે. માયા વિશે ચર્ચા આપણે કરી ગયા. માયા બ્રહ્મ વચ્ચેનો સંબંધ કેવો છે? અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે, આધારાધેય નહીં. જેવી રીતે ઘડો આધાર છે જળનો, એવું નથી. જળ અને ઘડો બંને સમાન સત્તાની વસ્તુ છે, ત્યાં આધારાધેય સંબંધ આવે. પણ અહીંયા તો મિથ્યા હોવાને કારણે વાસ્તવની અંદર જેવી રીતે ઘડો અને માટી વચ્ચેનો સંબંધ ગણો, ઘડા જળ વચ્ચેનો સંબંધ આધારાધેય. ઘડો આધાર, જળ આધેય કહેવાય. જે આધાર લે, જે આશ્રય લે એ આધેય, જે આશ્રય આપે એ આધાર. એ તો સમાન સત્તાની વસ્તુ છે. પરંતુ ઘડો અને માટી વચ્ચે ત્યાં તો પછી અધિષ્ઠાન અધ્યારોપનો જ સંબંધ છે ને. કારણ કે ઘડો મિથ્યા વસ્તુ છે, ઘડા નામની સમાન સત્તાની. માટીની જેટલી સત્યતા છે એટલી ઘડાની નથી. સત્તા એટલે સત્યતા. આપણને થાય સત્તા એટલે પેલો પાવર, એ નહીં. સત્તા એટલે વાસ્તવમાં સત્યતા. માટીની જેટલી સત્યતા છે એટલી ઘડાની નથી. માટી ઘડા વચ્ચેનો જે સંબંધ છે એને અધિષ્ઠાન અધ્યારોપ સંબંધ કહેવાય. મિથ્યા સત્યનો સંબંધ આવો છે. એક વસ્તુ અધ્યારોપિત છે, બીજી વસ્તુ જ્યાં જ્યાં અધ્યારોપ હોય તો એ અધ્યારોપનું કોઈક તો અધિષ્ઠાન હોવું જ જોઈએ, નહીં તો અધ્યારોપ થાય જ કેવી રીતે? શૂન્યમાં કંઈ અધ્યારોપ થોડો થાય. અધ્યારોપ કરો એનો અર્થ કે કોઈક વસ્તુ છે જેના પર તમે કંઈક અન્ય વસ્તુ જુઓ છો, જેને ઠેકાણે અન્ય વસ્તુ જુઓ છો. એટલે એવી રીતે વાસ્તવની અંદર અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે સમગ્ર જગત અને બ્રહ્મ વચ્ચે, અર્થાત તો માયા અને બ્રહ્મ વચ્ચે. કે માયા જ અભિવ્યક્ત થાય છે આ જગતના રૂપમાં, માટે માયા બ્રહ્મ વચ્ચે આ પ્રકારનો સંબંધ છે. અને એને કારણે આપણે એવું ઘણીવાર કહીએ કે માયા બ્રહ્મમાં માયિક સંબંધથી રહેલી છે, એવું પણ કહેવાય. માયિક સંબંધ એટલે વાસ્તવની અંદર ખરેખર ત્યાં છે એવું નથી કહી શકાતું, નથી એવું નથી કહી શકાતું. એ આપણે જોઈ ગયા, બધું મને લાગે છે ને, જોઈ ગયા ને. સદ અસત, ભિન્ન અભિન્ન વગેરે બધું જોઈ ગયા. કારણ કે આ પાછું ગયા બુધવારે ક્લાસ નહોતો એટલે મને યાદ નથી, કે પણ મને લાગે છે માયાની ચર્ચા થઈ ગઈ છે. એનીવે, એટલે માયા આવી રીતે વાસ્તવમાં વિકાર પામી જ રહી સતત. માયા ત્રણ ગુણ, એમાંથી પંચમહાભૂત, એમાંથી સૂક્ષ્મ પંચમહાભૂત તન્માત્રાઓ, અને પછી સૂક્ષ્મ
જગત ઇન્ક્લુડિંગ સૂક્ષ્મ શરીરના બધા સૂક્ષ્મ શરીરો અને વળી પાછું એના તમોગુણમાંથી બધું પંચીકૃત વગેરે થઈને સ્થૂળ મહાભૂતોમાંથી પાછી ભૌતિક બધા જગતના પદાર્થો, ભૌતિક શરીર, સ્થૂળ શરીરો, આ બધું સતત ચાલી જ રહ્યું છે. સ્થૂળ શરીર વળી પાછું લય પામી જવું ધીરે ધીરે, વળી પાછું નવું સ્થૂળ શરીર, આ બધું માયાના સ્તરે સતત ચાલી રહ્યું છે. આટલો બધો વિકાર હોવા છતાં અને એ માયા વાસ્તવમાં બ્રહ્મને આશ્રિત હોવા છતાં પણ બ્રહ્મ નિર્વિકાર અસંગ. કારણ કે માયા બ્રહ્મ વચ્ચે ખરેખર વાસ્તવિક સંબંધ છે જ નહીં. એટલે જેમ પેલો આકાર જેમ બદલાય, ઘડાને બદલે બીજો કોઈ આકાર તમે આપો માટીને, તો માટીમાં કોઈ ફેર ના પડે, એના જેવી વસ્તુ છે. તરંગ જે છે અનેક આકારોવાળું હોય છે. તમે જુઓ છો સતત તમારી નજર સામે જ દરિયાની અંદર તમે જોઈ રહ્યા હો મોજા, ત્યારે તમે જુઓ છો કે બદલાઈ રહેલો છે એનો આકાર. આમ સતત બદલાતો રહેતો હોવા છતાં આકાર, તરંગ મતલબ, પણ જળમાં કોઈ વિકાર ઉત્પન્ન નથી કરતો, એના જેવી વસ્તુ છે. એટલે એવી રીતે વાસ્તવમાં માયા બ્રહ્મને આશ્રિત હોવા છતાં પણ, એ માયા આવી રીતે વિકારી હોવા છતાં પણ બ્રહ્મ નિર્વિકાર. બ્રહ્મ એટલે આત્મા, આત્મા એટલે હું નિર્વિકાર છું, અસંગ છું. એ વસ્તુ મિથ્યા છે. મિથ્યા વસ્તુ મને જરાય સ્પર્શી ન શકે. અને એટલા માટે ચૈતન્યની અંદર લેશ માત્ર ફેર પડતો નથી. ચૈતન્યને કારણે જ અત્યારે તમે મને જોઈ રહ્યા છો. તમે ચેતન છો, તમે જે ચૈતન્ય છો એમાં જ હું રહેલો છું, તમારા શરીરમાં નહીં. તમારું શરીર ચેતન છે, ચૈતન્યમાં છે. તમારું મન ચૈતન્યમાં છે. તમારી ઇન્દ્રિયો ચૈતન્યમાં છે. આ સામે સ્વામી જે રહેલો છે એ ચૈતન્યમાં છે. બધું જ છે. અને આ બધું ચૈતન્યથી બિલકુલ અભિન્ન રીતે છે ને એમાં બદલાવ આવી રહ્યો છે અને બદલાઈ જાય છે. સ્વામીને બદલે બીજું કશુંક જુઓ. તમારી નજર મારી સામેથી ખાલી તમારા રૂમમાં જ જાય તો બદલાઈ ગયું હવે, બરાબર ને? વૃત્તિ બદલાઈ ગઈ, વૃત્તિનો વિષય જે હતો એ બદલાઈ ગયો, બધું બદલાઈ ગયું, પણ ચૈતન્ય તો એવું ને એવું જ રહે છે. સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવમાં ચૈતન્યમાં લેશ માત્ર વિકાર ના આવે. તમે દર્શન કરતા હો, શ્રવણ કરતા હો, મતલબ કંઈ સાંભળતા હોવ, કંઈક સૂંઘતા હોવ, કશામાં ચૈતન્યમાં લેશ માત્ર વિકાર ના આવે. આ ખાલી સપાટી પર આ બધો માયાનો ખેલ કહેવાય. જગતને અંતર્ગત થયું ને, જગત માયાની અભિવ્યક્તિ. એટલે એ રીતે વાસ્તવમાં માયા જે છે આ રીતે બધી વસ્તુઓને વ્યક્ત કરતી જાય છે. અને બ્રહ્મ સાથેનો સંબંધ જે છે એ વાસ્તવમાં માયિક સંબંધ છે. અથવા માયા બ્રહ્મમાં, એટલે કે માયા બ્રહ્મમાં રહેલી છે, એટલે કે અવ્યક્ત રૂપે રહેલી છે, બરાબર છે? એ જ વ્યક્ત બને છે ને. વ્યક્ત થાય ત્યારે આપણે શું કહીએ? જગત કહીએ. વળી અવ્યક્ત બની જાય ત્યારે શું કહીએ? માયા કહીએ. આશ્રય તો બ્રહ્મ જ રહેવાનું છે. બ્રહ્મની બહાર કશું છે જ નહીં. બ્રહ્મને જ આશ્રિત થઈને જ માયા આ પ્રકારનો ખેલ કરે છે. બધો આ પ્રકારનું પરિણામ બધું જગતના રૂપમાં દૃશ્ય થાય છે વગેરે. અને એટલા માટે ત્યાં માંડુક્ય ઉપનિષદમાં કહ્યું કે દેવસ્ય એષ સ્વભાવ. દેવ એટલે આ બ્રહ્મનો આ પ્રકારનો સ્વભાવ છે. બસ સ્વભાવ એટલે શું? બસ આ રીતે આવું દેખાવું, યાદ છે? બીજું કશું નહીં. આવું દેખાવું, કોઈ પ્રયોજન નહીં. સૃષ્ટિનું ન કોઈ કારણ, સૃષ્ટિનું ન કોઈ પ્રયોજન. બસ આવું સ્વભાવ છે. એટલે આવું મિથ્યા રૂપે આવું જણાવવું. જેમ તમે સપના રૂપે જણાવો છો એવું સ્વભાવ. એવું કંઈ કારણ નથી હોતું. મેં સપનાનું સર્જન, આજે રાત્રે સપનાનું સર્જન કરીશ કારણ કે છે ને આ પ્રયોજન સિદ્ધ કરવું છે. કશું નહીં, જસ્ટ દેખાય, જતું રહે, પાછું દેખાય, રોજે રોજ. એટલે તમે દેવ જે છો, જાગ્રત પુરુષ દેવ કહેવાય એના માટે. એ બસ આ રીતે અભિવ્યક્ત થાય, જતા વ્યક્ત થવું, અવ્યક્ત થઈ જવું, વ્યક્ત થવું, અવ્યક્ત થવું. કેમ? બસ આવું જ. તમે સવારે ઉઠો પછી એવું કહો ને કે હા મારું પ્રયોજન આજે રાતે સિદ્ધ થઈ ગયું, મેં સપનું સર્જન કર્યું અને પછી મારું પ્રયોજન હવે સિદ્ધ થઈ ગયું. જાગ્રત પુરુષનું જાણે કે કોઈ પ્રયોજન હતું અને એ સિદ્ધ થયું સપના સર્જન સાથે. એવું કશું છે જ નહીં. ન એનું કોઈ કારણ, ન કોઈ એનું પ્રયોજન. સમજ? કારણ તો હું જ કહેવાઉં ને. આમ તો એ તો કહેવા માટે સ્વપ્ન જગતની દૃષ્ટિ. પણ સ્વપ્ન જગત સાચું હોય તો તમે સાચા કારણ કહેવાય ને.
સ્વપ્ન જગત સર્જન જે છે, કાર્ય જે છે એ સાચું હોય તો તમે કારણ પણ સાચા એના, પણ એ જ મિથ્યા હોય તો તમે મિથ્યા એવું ના બોલાય. તમે મિથ્યા નથી, પરંતુ તમારામાં કારણ પણ મિથ્યા. સમજી ગયા? સ્વપ્ન જગતના સંદર્ભમાં તમને કારણ કયા, તમે જ છો, એ તમે જાણો જ છો. તમે સ્વપ્ન જગતનું સર્જન થયું પહેલાં તમે જ હતા. સ્વપ્ન જગતનું સર્જન થયા પહેલાં તમે હતા, થયું તે વખતે તમે જ રહ્યા, એમના એમ જ બદલાયા વગરના. અને સર્જન પૂરું થઈ ગયું, એવા ને એવા ઊભા થયા, કોરા. સમજી ગયા? હા, અનુનામ. બસ આવું તો કેમ આવું થાય છે? સમજ? બસ આવું દેવસ્ય એશ સ્વભાવ, બહુ મોટી વસ્તુ છે. એશ સ્વભાવ. આ પ્રકારે લોકો બિચારા કડાકૂટ, આપણા વેદાંતિઓ બહુ કડાકૂટ કરે છે, બીજા બધા તો જવા દો. વેદાંતિઓ બહુ સિરિયસ, એકદમ સિરિયસ ચહેરો રાખીને કે સ્વામીજી આ જગતનું સર્જન કેમ થયું છે, પણ જગતનું કારણ કોણ છે, અને સર્જનનો હેતુ શું છે? કશો હેતુ નથી. કેમ આવું કહો છો? તમે તમારો જ અનુભવ જોઈ લો. સ્વપ્ન જગતનું સર્જન કરીને જાગ્રત પુરુષ કોઈ પ્રયોજન સિદ્ધ કરતો હોય તો પછી આ જગતનું સર્જન કરીને ઈશ્વર પણ કોઈ પ્રયોજન સિદ્ધ કરી રહ્યો છે? કશું જ નથી. બહુ જ મોટી વસ્તુ. આ ગૌડપાદાચાર્યજીએ જે કહ્યું સ્વભાવ, બસ સ્વભાવ એટલે મિથ્યા રૂપે દેખાવું, બસ દેટ્સ ઇટ, બીજું કંઈ નહીં. એટલે આ રીતે અનેક પ્રકારના વિકારો કાર્યના રૂપમાં આકારોમાં પરિણત થતી જ રહે માયા. આ મહાભૂતોના વ્યક્ત થતી જ રહે, અને પછી પંચભૂતોમાંથી ઉત્પન્ન થયેલી આપણી ઇન્દ્રિયો દ્વારા એ જગત પાછું વિષય પણ બને. બરાબર? એ રીતે એને એટલે કેવું સરસ પાછું આ બધું આમ પાછું વ્યવસ્થિત, આવું મિથ્યા હોવા છતાંય. સમજ? મિથ્યા આટલું બધું વ્યવસ્થિત હોય તો પછી મિથ્યા ના કહેવાય ભાઈ. જે છે વાસ્તવમાં એ આવું જ છે, જગત મિથ્યા છે. અને જગતને તમે અંદર ચેતન કોઈમાં દખલગીરી ન કરે ને તો જગત ધીરે 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 અવ્યવસ્થા તરફ જાય. વિજ્ઞાને બરાબર સિદ્ધ કરી દીધું. એટલે એન્ટ્રોપી નામની વસ્તુ લઈ આવ્યા એ લોકો. એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થાનો આંક. અવ્યવસ્થાના આંકને અવ્યવસ્થા કોઈક રીતે આંકવી પડે ને, કેટલા ટકા થઈ, આમ થયું તેમ થયું, એના માટે એક આંક આપ્યો 0થી 100ની વચ્ચે. અને એ તમે જુઓ, જો આ પ્રકૃતિ જે છે, જગત જે છે, માયા જે છે આપણા માટે, એને એના આશરે છોડી દો ને તો એ ધીરે 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 અવ્યવસ્થા તરફ જ જઈ રહી છે, બટ અવ્યક્ત થઈ જાય. હા, આ દાખલા તરીકે આ અત્યારે અમારો રૂમ છે, બરાબર? આ સમજો તમે, આ રૂમ છે, એની અંદર બધી વસ્તુઓ પડેલી છે. તાકે અહીંથી હું આમાંથી નીકળી જાઉં અને પછી કોઈ જ અંદર આવતું જ નથી વર્ષો સુધી. વિચાર લો, ખાલી એક કલ્પના કરો. તમે જુઓ થોડા વર્ષો પછી ખોલો તો બધું આમ અકબંધ એવું ના મળે. ધીરે ધીરે. એટલે ચેતનના ઇન્ટરવેન્શનને કારણે, પુરુષના ઇન્ટરવેન્શનને કારણે પુરુષ શું કરે? પાછું વ્યવસ્થિત ગોઠવે, બધું મરામત કરે, મેન્ટેનન્સ કરે. બાકી પ્રકૃતિ પર જો છોડી દીધું તો પ્રકૃતિનું તો આ જ કાર્ય છે. અવ્યક્તમાંથી આવી છે, વ્યક્ત થઈ છે, અને પાછી અવ્યક્ત તરફ જ ધસી રહી છે. આવું છે પ્રકૃતિ. રેન્ડમનેસ, બસ આ પ્રકારની વિજ્ઞાને સરસ શોધી કાઢ્યું. એન્ટ્રોપી. પ્રત્યેક વસ્તુ અવ્યવસ્થા તરફ જ જઈ રહી છે. અને બિચારા પછી આવો પુરુષ ચેતન જે છે એ દિવાળીના ટાઈમે કે પછી એકદમ એને એક રવિવારે એમ થાય બહુ બધું આમ તેમ થઈ ગયું છે, બધું ગોઠવી દઈએ. હા, બધું એ લોન્ડ્રીથી માંડીને બધું, નહીં તો બધું ઢગલો થયા જ કરે, તમારે થયા જ કરે. વ્યક્તથી વિચારો કેટલું મિથ્યા વસ્તુ છે. લોકો બિચારા કકળાટ કરીને લોહી લુહાણ થઈ જાય છે આ જગત માટે. આવું જ છે. અવ્યક્તથી વ્યક્ત, વ્યક્તથી અવ્યક્ત. અને ચેતનના ઇન્ટરવેન્શન એટલે ચેતનની દખલગીરી. ચેતન એટલે કે પુરુષની દખલગીરીથી પ્રકૃતિમાં આ પ્રકારે પરિણામે લાવે, પરંતુ કંઈક અંશે લાવી શકે. આમ એને સંપૂર્ણપણે કંટ્રોલમાં ન રાખી શકે. વળી પાય એ તો જવાની છે. આપણું શરીર જ જોઈ લો. શરીર માટે તમે કશું જ ન કરો ને, સમજી, કશું ન કરીએ ને તો સારું ચાલે છે, ના બોલશો એવું. કંઈક તમે દાખલા તરીકે કશું ના કરો, સમજો કે હું તો કહું છું એક્સરસાઇઝ એ ના કરો,
તો પૂછો આ બધા વૈજ્ઞાનિકોને શું દશા થાય. જો એક્સરસાઇઝ એ ન કરો તો તમે, દાખલા તરીકે હું એક્સરસાઇઝ એ ન કરું લેશ માત્ર આટલી પણ, તો આ એક દિવસ આવે કે જેમાં હું આ ખુરશીમાંથી ઊભો જ ન થઈ શકું, ખરેખર ન થઈ શકું. એટલા માટે તો ક્યારેક વ્યક્તિ બિચારું પથારીવશ થઈ જાય છે, બરાબર છે, અને આવી રીતે થોડોક વખત લાંબો સમય પથારીવશ રહે, પછી ન બેસી શકે, ન ઊભો થઈ શકે, ન ચાલી શકે. આ પ્રકૃતિ આ પ્રકારની છે. એ 0થી 100 તરફ સતત જઈ જ રહી છે. તો ચેતનની દખલગીરીને કારણે, ડૉક્ટરોની દખલગીરીને કારણે પછી એ શરીરમાં દવાઓ આપે ને ફલાણું આપે ને ઢીકણું આપે ને કસરત કરાવે ને ફિઝિયોથેરાપી ને ફલાણું, ત્યારે પાછું જરાક આમ બધું ધીરે 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 પાછું ઠીક થાય. પછી પાછું જતું જ રહે, ઠીક થતું થતું પાછું એ એન્ટ્રોપી તરફ જ જાય. પણ જો તમે દખલગીરી ન કરો તો ઝડપથી જાય, ઝડપથી. આ એ અહીંયા બતાવે છે. એ વસ્તુ હમણાં કહેવાના જ છે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની અવ્યક્ત નિધનાની. અને માટે જીવનમાં શોક ના કરો. તત્ર કા પરિદેવના. ભગવાન કહે છે શેના માટે શોક કરે છે આટલું બધું? આ તો પ્રકૃતિનો સ્વભાવ જ છે કે આ વસ્તુ બધી મેં જોડેલી છે બધી મહાભૂતોમાંથી આ રીતે, અને એનું કામ જ છે વળી પાછું વિઘટન તરફ જવાનું છે. એ જ એનું કાર્ય છે. બસ ખેલ જોતા રહો આવો. એટલે બ્રહ્મા આ પ્રકારે માઇક સંબંધથી રહેલી, અધ્યારોપિત રહેલી છે, અને બ્રહ્મને પછી કેવી રીતે વિકૃત કરી શકે? એટલે બ્રહ્મ નિર્વિકાર, એટલે કે તમે નિર્વિકાર છો. આ શરીર, મન, બુદ્ધિ વગેરે બધી જ વસ્તુ વિકારી છે, સતત વિકારી છે. એના વિકારથી મારામાં લેશ માત્ર વિકાર આવતો નથી. હું મારી જાતને વિકારી કહું તેનો અર્થ કે આ શરીર, મન, બુદ્ધિને મેં આત્મા કહી દીધા છે, બસ એટલું જ છે. અને જ્યારે એને આત્મા કહું તો સમજી પછી મારામાં વિકાર આવે ને? ના, તમારા મનમાં આવો એક ખ્યાલ રહે કે હું વિકારી છું. બસ આવી ભૂલ તમારા મનની અંદર જળવાયેલી રહે, હું વિકારી છું. હવે હું ગરડો થયો, હવે હું વધારે ગરડો થયો, હવે મારો બીજો વિકાર, છેલ્લો વિકાર આવશે, મૃત્યુ આવશે, વગેરે 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 વગેરે. અને આવો બ્રહ્મમાં વિકાર નથી થતો એના માટે પ્રમાણ આપો. પણ તમે તો બધું બોલવા માંડ્યા સવાર પડી એટલે. અમારી અહીં સવાર પડી ને એટલે નાના ઉપનિષદનું પ્રમાણ છે, માયામ તુ પ્રકૃતિ વિદ્યા માયિનમ તુ મહેશ્વર. એટલે અનેક પ્રકારે પ્રગટ થાય છે માયા, એટલે તેને પ્રકૃતિ કહી. માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત, પ્રકટ છે એના કૃતિ યોગ્યત્વાત. અનેક રૂપોના રૂપમાં પ્રગટ થઈ રહેલી છે આ માયા. અનેક એટલે શું? અબજોના 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 રૂપમાં પ્રગટ થયેલી છે. એક પૃથ્વી પરના જ રૂપો જુઓ ને તો આપણે તરત આમ ઈશ્વરને પગે લાગી દઈએ. ખરેખર એવી આ પ્રકૃતિ વાસ્તવની અંદર અનેક રૂપોના રૂપમાં આ રીતે સતત પરિણામ પામી રહેલી છે. બધા વિકારોવાળી ષડવિકાર ગણો, જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે, વિનશ્યતિ વગેરે વગેરે. સતત છતાંય એનો આશ્રય જે છે, જેનાથી અભિન્ન છે, એવી બ્રહ્મમાં આટલો પણ, આત્મામાં આટલો પણ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી. કેટલાક આચાર્યો સરળતાથી સમજાવવા માટે માયાને ઉપાદાન કારણ કહી દે અને બ્રહ્મને નિમિત્ત કારણ કહી દેતા હોય છે, પરંતુ એવું ન કરવું જોઈએ. કારણ કે વાસ્તવમાં બ્રહ્મ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય છે. એટલે માયા ઉપાદાન કારણને બ્રહ્મને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ, વિવર્ત ઉપાદાન કારણ કહીએ છીએ. લેશ માત્ર પરિણામ પામ્યા વગર સમગ્ર જગતને અસ્તિત્વ પ્રદાન કરે છે, માયાને અસ્તિત્વ પ્રદાન કરે છે. અને એ રીતે વાસ્તવમાં એને વિવર્ત ઉપાદાન કારણ પણ કહેતા જ હોઈએ છીએ. એટલે એ ઠીક નથી કે બ્રહ્મને નિમિત્ત કારણ કહી દેવું ચેતન હોવાની, અને માયાને ઉપાદાન કારણ કહીને સરળતા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થાય છે, પણ એ ઠીક નથી. જો ખરેખર બ્રહ્મ નિમિત્ત કારણ જ હોત તો પછી વાસ્તવમાં બ્રહ્મ જે સત સ્વરૂપ છે એ સત જગતમાં વિદ્યમાન ન હોત. જો સત જગતમાં વિદ્યમાન હોય તો એ સત એટલે કે બ્રહ્મ વાસ્તવમાં ઉપાદાન કારણ પણ હોવું જોઈએ. કાર્યની અંદર વ્યાપીને રહેલું હોય એ ઉપાદાન કારણ હોય, કાર્યમાં વ્યાપીને ન રહેલું હોય એને નિમિત્ત કારણ હોય. જેમ કે ઘડા માટેનું ઉપાદાન કારણ જે છે માટી કેમ કહીએ છીએ? કારણ કે માટી એને વ્યાપીને રહેલી છે, જ્યારે કુંભાર વ્યાપીને નથી રહેલો. ઘડો તો સ્વતંત્ર છે. એટલે જો બ્રહ્મને નિમિત્ત કારણ કહી દો ને એ બ્રહ્મ સત સ્વરૂપ હોય તો એ સત જગતમાં વિદ્યમાન ન હોવું જોઈએ. કારણ કે બ્રહ્મ તો કેવળ નિમિત્ત કારણ છે, કુંભાર જેવું. એણે બનાવી દીધું જગત અને એનાથી સ્વતંત્ર. ઘડો જેમ સ્વતંત્ર હોય કુંભારથી, એવી રીતે એવું નથી.
જગતમાં બધે જ શું જોવા મળે છે? સત 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 સત. અત્યારે જો ને, સ્વામી છે, હું છું, વૃત્તિ છે, આંખ છે, બધી વસ્તુ, આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જળ છે, આમ છે. અર્થાત એ સત જગતમાં વ્યાપ્ત છે. એ સત જ વાસ્તવમાં બ્રહ્મનું સ્વરૂપ હોય, સચ્ચિદાનંદ બ્રહ્મ સત. તો વાસ્તવની અંદર એ સત જગતમાં વ્યાપેલું છે, માટે બ્રહ્મ સતરૂપે જગતનું ઉપાદાન પણ છે. સમજી ગયા? જગતને અસ્તિત્વ પ્રદાન એ જ કરે છે, એ જ બતાવે છે કે જગત મિથ્યા છે. કે મિથ્યા એટલે વાસ્તવમાં જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બ્રહ્મ અસ્તિત્વ પ્રદાન કરે છે. એટલે માયિનમ મહેશ્વર, માયાનો આશ્રય મહેશ્વર છે. માયાનો આશ્રય મહેશ્વર એટલે કે બ્રહ્મ. તો પછી વાસ્તવમાં જગતનો આશ્રય પણ બ્રહ્મ છે. માટે જ બ્રહ્મ ઉપલબ્ધ છે સમગ્ર જગતની અંદર સતરૂપે. ચિત્તરૂપે પણ આપણે સતરૂપે તો સરળતાથી કહી શકીએ એમ છે. અને આ મંત્ર જે છે, માયામ તું પ્રકૃતિ વિદ્યાત માયિનમ તું મહેશ્વર, એમ કરીને તું બે વાર આવે છે. તમે જુઓ તો બે તું શું બતાવે છે? કે માયા જો કે બ્રહ્મને આશ્રિત છે, તથા છતાં પણ એની સાથે એક નથી. મેં તમને આપણે વસ્તુઓ ચર્ચા કરી ગયા હતા. માયા અને બ્રહ્મ એક વસ્તુ નથી. અર્થાત તો બરાબર ને, આપણે જોયું હતું ને વસ્તુ. માયા જ બ્રહ્મ હોય ને, સ્વામીજી, માયા બ્રહ્મથી બ્રહ્મને આશ્રિત છે. માયા અને બ્રહ્મ એક જ છે. માયા અને બ્રહ્મ એક નથી. માયા જડ વસ્તુ છે, બ્રહ્મ ચૈતન્ય વસ્તુ છે. બધી ઘણી ચર્ચા થઈ ગઈ આપણે. અને સ્વતંત્ર પણ નથી, એ ચર્ચા આપણે કરી. ભિન્ન નથી, અભિન્ન નથી વગેરે. અભિન્ન એટલે એક જ. ત્યાં બ્રહ્મ કહો અને માયા કહો, એક જ વસ્તુ છે સ્વામીજી, એવું એ નથી. તો પછી માયા અને બ્રહ્મ એક હોય તો પછી વાસ્તવમાં બ્રહ્મને જડ કોને વાંધો નહીં. માયા તો જડ છે જ, આ જડ જગતના રૂપમાં પંચમહાભૂતો વગેરે બધું કહ્યું જ મેં તમને. તો પછી માયા અને બ્રહ્મ જે કહ્યું હોય તો પછી બ્રહ્મ જડ છે, તો એ ના, એવું નહીં પાછું. તો પછી વાસ્તવમાં વિરુદ્ધ સ્વભાવ હોય તો પછી માયા બ્રહ્મને આશ્રિત હોવા છતાં પણ વાસ્તવની અંદર એક જ છે, અભિન્ન જ છે, એવું એ નથી. તો પછી અલગ ગણી લો, અલગ એ નથી. એટલે ભિન્નાપ્ય ઉભયાત્મિક, આનો ચર્ચા કરી હતી આપણે. એટલે બંનેથી વિલક્ષણ ગણવી જોઈએ. પછી આગળ 67મા શ્લોકમાં કહે છે, આદ્યો વિકાર આકાશ સોસ્તિ ભાત્યપી ચ પ્રિય અવકાશસ્તસ્ય રૂપમ તત મિથ્યા નતુ તત્રયમ. હવે પેલું જેમ દુર્દુષ્ય વિવેકમાં આપણે ચર્ચા કરી હતી ને, એ પ્રકારે અસ્તિભાતિ પ્રિયમ રૂપમ નામ ચેત્યાંશ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ તત્વદ્વયમ જગદરૂપમ વગેરે એમ કરીને આપણે જોયું હતું. એટલે એ હવે એવું જ પ્રકારની અહીંયા ચર્ચા કરે છે. આદ્ય વિકાર આકાશ. એ માયા જે છે એનો સૌથી પ્રથમ વિકાર શું, પ્રથમ કાર્ય શું? માયા, બરાબર ને, આ રીતે કારણ છે જેમાંથી બધું આખું જગત, સર્વ બધા રૂપો, કેવળ રૂપ, આકારો, બધું આકાર ગણવાનું. ઠોસ વસ્તુ નહીં. ઠોસ વસ્તુ ગણવા જાવ તો પછી સ્વતંત્ર થઈ ગઈ. ઠોસ નહીં. જેમ ઘડો ઠોસ દેખાતો હોય છે ત્યારે ઠોસ વાસ્તવમાં કેવળ માટી છે, ખાલી આકાર જ છે. ઘડો એટલે આકાર. એને માટે એ આકાર, વિશેષ આકાર માટે તમે નામ આપ્યું ઘડો. વળી બીજો કોઈ આકાર તમે માટીને આપો, નામ આપો તમે કંઈક કોળિયું કે જે પણ. એટલે વાસ્તવમાં આકારો. માયા એટલે બધા નામરૂપ આકારો અને એના માટેના નામ બધા જે મનુષ્ય આપે એને માયા કહેવાય. એને જ આપણે જગત કહીએ. એટલે બાકીનું શું એની અંદર, બાકી અંદર રહેલું છે પણ ને ફલાણું ને પછી ભાસવાપણું ને બધું પછી બ્રહ્મ. એવી રીતે પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ મિથ્યા, માયા મિથ્યા અને બ્રહ્મ સત્ય. જે અસ્તિત્વ પ્રદાન કરે, જેને કારણે અસ્થિ 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 બોલો જ બધું, એ બ્રહ્મ. એટલે સ્વામી છે, સ્વામી અસ્થિ, હા, તો એ અસ્થિ વાસ્તવમાં બ્રહ્મ. સ્વામી ભાસે છે, બ્રહ્મ. સ્વામી પ્રિય છે કે અપ્રિય છે, જે હોય તે. કેટલીક વસ્તુઓ આવવાથી પ્રિય બને અને કેટલીક વસ્તુઓ જાય ત્યારે પ્રિય બને. જાય કેટલીક વસ્તુ કે અમે જઈએ છીએ ત્યારે એવા પ્રિય લાગે આપણને. હાશ, સમજ, અમારા દીકરો ને પુત્ર વધુ અલગ થઈ ગયા. આમ બોલે ત્યારે એવું આમ આપણને દેખાડે એવી રીતે કે જાણે બહુ દુઃખ છે, પણ અંદરથી એવા ખુશ થાય કે ત્રાસ કર, એમ કે અંદરથી ત્રાસ.
નિરાંતથી. હવે સ્વામીજી અમે શાંતિથી ભજન કરીશું બે જણા. આ લોકો એટલો ત્રાસ આખો દિવસ અમારો બગાડતા હતા, આમ ને તેમને, અને અમારા પુત્રવધુનો કકળાટ હતો ને આમ હતું તેમ. એટલે અંદરથી એટલા ખુશ થાય. એટલે કેટલાક વ્યક્તિઓ જાય ત્યારે પ્રિય બને, કેટલીક વ્યક્તિઓ આવે ત્યારે પ્રિય બને. બસ સ્વામી જેમાં આવતા હોય એમાં, બરાબર છે. એટલે સ્વામી અસ્થિ, સ્વામી ભાતિ, બરાબર છે. તમે અસ્થિ ભાતિને છૂટું પાડીને બતાવો મને. સ્વામી છે અને સ્વામી ભાસે છે, એ બેને આમ છૂટું પાડીને બતાવો. ભાસે છે માટે છે તો પછી ભાસતા જ હોય. ભાસવું એટલે તમે સમજાય, જ્ઞાનનો વિષય બનવો. જ્ઞાનનો વિષય એટલે શું? જ્ઞાન એટલે શું? ચૈતન્ય, સત્યમ જ્ઞાનમ. એટલે ચૈતન્યનો વિષય બને. જો એટલે અર્થ કે ચૈતન્યથી વ્યાપેલા છે અને સતથી વ્યાપેલા છે, ચિત્તથી વ્યાપેલા છે. એ સચ્ચિત કાઢી લો સ્વામીમાંથી, આમ કાઢો સચ્ચિત. હોવાપણું કાઢતાની સાથે જ સ્વામી શૂન્ય બની જાય, બરાબર છે. હોવાપણું જ કાઢી લો એટલે એનો અર્થ એવો થયો કે આ સ્વામી નામનો ઠોસ વ્યક્તિ ભાસે છે, પણ એમાં શું ખરેખર સત્ય વસ્તુ શું છે? અસ્થિભાતિ છે. પ્રિય ગણી લઈએ છીએ ત્યારે, અસ્થિભાતિ પ્રિય. કારણ કે સમજ, પણ પ્રિયત્વ વસ્તુ છે ને બધે ના હોય. અસ્થિભાતિ બરાબર છે, બધે પ્રિયત્વ ના હોય, પણ તમને પ્રિય હોવું એવું જરૂરી થોડું છે બીજાને માટે હોય, બીજા જીવો માટે પ્રિય હોય ને. આપણને અપ્રિય વસ્તુ જણાતી હોય એ વસ્તુ વાસ્તવમાં બીજા જીવો છે ને ભાઈ. આ દુનિયાની અંદર કેટલા જીવો છે. લીલ નામની વસ્તુ ખાનારાય છે, જીવો છે. અને જગતનું બીજું મારે કશું કહેવું નથી તમને, પણ તમને ખબર છે આપણે વિચાર પણ ન કરી શકીએ એવી વસ્તુઓ ખાય છે બીજા જીવો, તો એનું પ્રયોજન સિદ્ધ થાય છે, એને પ્રિય છે ને વસ્તુ. પોતપોતાનો ખોરાક પ્રિય જ હોય ને ભાઈ, એના થકી તો જીવન ચાલે. ચાલો, એ બીજી વસ્તુ કહું તમને. રખે માનતા કે અત્યારે સ્વામીજી આ અમારી સામે લો, આ બધા આટલા બધા ઝાડ ને બધું પડ્યું છે, આ બધા ઝાડી ઝાંખરા ને આવું બોલીએ આપણે, ઝાડી ઝાંખરા ને, મતલબ કે અમારું કોઈ એમાં પ્રયોજન નથી, અમને કોઈ પ્રિયત્વ નથી. તમને કહું, વિજ્ઞાન આ અત્યાર સુધીનો જે કર્યો છે વિકાસ, એમાં બિચારું શોધી શક્યું છે થોડું ઘણું. કાલે સવાર ઉઠીને જેને તમે ઝાડી ઝાંખરા કહો છો, નકામા કહો છો, એમાંથી જ કશું આવશે બહાર. હા ના, તો એની અંદર તો આ વસ્તુ રહેલી છે. હવે તો લીલમાંથી દવાઓ બને છે. સમુદ્રની તળિયે જે લીલ, સમુદ્ર પાસે જાઓ સામાન્ય રીતે જે વાસ આવતી હોય છે, તમે ઘણી વાર તમે જોજો, એ પેલી લીલની વાસ હોય છે. એ લીલમાંથી દવાઓ, અને એમાંથી કોઈક પ્રકારના એવા પોષક તત્વો જે શરીર માટે અત્યંત જરૂરી, એવા પોષક તત્વો એની અંદર રહેલા હોય છે. એટલે બિચારું વિજ્ઞાન શોધતું જાય છે. એટલે આજે જે તેને નકામું કહો, અપ્રિય કહો, એ કાલે સવાર ઉઠીને પ્રિય બનવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આવું અપ્રિય વસ્તુ પ્રિય બને જ નહીં. બને જ છે ને. અપ્રિય વ્યક્તિ પ્રિય બની જાય છે રાતોરાત, અને પ્રિય વ્યક્તિ રાતોરાત અપ્રિય થઈ જાય છે. આ તો બધું બહુ સામાન્ય છે. આપણા માટે કોઈ ધમધડો તો છે જ નહીં. પ્રિય અપ્રિય માટે કોઈ ધમધડો નથી. કોઈ ભલભલી વસ્તુ આપણને જે પ્રિય છે, આપણે વાનગીની દૃષ્ટિ કહું, પ્રિય વસ્તુ હોય છે, કાલે સવાર ઉઠી કાલથી આપણને એ વસ્તુ જોવાનું ના ગમે. જો કોઈ કારણસર આજેમાંથી તકલીફ ઉત્પન્ન થઈ તો કાલ સવારથી તમે એનું નામ ન, કોઈ નામ લે તો તમને ચીડ ચડે. આવી સ્થિતિ આવી જાય છે. અને તમારે પ્રયોગ કરવો તો કરો, પ્રિય વસ્તુ છે આજે એનું સેવન કરતા જ રહો આખો દિવસ, અને પછી કાલે સવારે તમને કોઈ ફરી જો ધરે તો તમે જોજો શું પછી આપણે પ્રતિક્રિયા આપી છે. એટલે પ્રિય અપ્રિય નામની વસ્તુ તો રાગદ્વેષ, અનુકૂળતાને હમણાં આવે જ છે, ચર્ચા આવી જ રહી છે. એટલે એમાં બહુ 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 વેઇટેજ નહીં આપવું. અને નહીં આપો પ્રિય અપ્રિયતાને વેઇટેજ, તો કયો મોટો ફાયદો થશે એ હમણાં જ કહેશે. જબરજસ્ત મોટો ફાયદો. એટલે આ રાગદ્વેષ કાઢવાની વાત કરીએ છીએ. ચાલો, એનીવે, એટલે આ સૌથી પહેલું કાર્ય, માયાનો સૌથી પ્રથમ વિકાર શું? તસ્માદવા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ બ્રહ્મ કે આત્મા કહો, જે કહો, બ્રહ્માત્મા, એમાંથી સૌથી પ્રથમ વિકાર આકાશ. બ્રહ્મનો વિકાર કયું પણ તમે સમજી, આત્માનો વિકાર માયા ગણી લેવાની અંદર. માયા એને આશ્રિત હોવાને કારણે એને સ્વતંત્ર એનું ગણતરી અમે ન કરી શકીએ. જે વસ્તુ મિથ્યા હોય એ હંમેશા સત્યથી અભિન્ન જ હોય, અને માટે એને 1+1 એમ કરીને 2 એમ કરીને ગણતરી ન થઈ શકે. મારું ને મારા પ્રતિબિંબને ઘણીવાર કહું છું જ, એની ગણતરી 2 તરીકે ન થઈ શકે એવી વસ્તુ છે.
માટે બ્રહ્મા જે સત્ય વસ્તુ છે એના આધારે કહ્યું કે બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. તમારે ગણવાનું જે એને માયા એને આશ્રિત જે છે જે અભિન્ન છે એમાંથી આકાર, એમાંથી પહેલો એક આકાર આવ્યો શેનો? માયાનો આકાર, આકાશ. એમાં અસ્થિભાતિ પ્રિય જે છે એ સત્ય વસ્તુ માટે આકાશ ઠોસ વસ્તુ લાગે છે તમને. આત્મના આકાશ સંભૂત એ રીતે શ્રુતિ આત્મામાંથી આકાશની. હવે આ વસ્તુ જે છે ને એ તમારે શ્રુતિ પર આધાર રાખવો પડે એના માટે કે સૌથી પ્રથમ આકાશની ઉત્પત્તિ થઈ ગઈ. અને આકાશની અંદર બીજું શું છે? બ્રહ્મની ત્રણેય વિશેષતાઓ તો હાજર જ છે, માટે તો કહીએ છીએ. અને કઈ? અસ્થિભાતિ અને પ્રિય. ચાલો, અને પછી એ ત્રણ વસ્તુની પ્રતીતિ એ જ બ્રહ્મની પ્રતીતિ છે, અસ્થિભાતિ પ્રિય. અને પછી ઘડાની અંદર જે રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ છે એ બધા કોના છે? માટીના છે. આકાર ઘડાનો પોતાનો. અને 5 ગુણ જે છે એ રીતે વાસ્તવમાં તમે ઘડો ફોડી નાખો તો આકાર જતો રહે, પરંતુ તમે એને ફોડી નાખો તો પણ આ 5 ગુણ તો હજુ મળે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે ઘડામાં હતા એ અત્યારે હજુ માટીમાં છે, માટે એ માટીના હોવા જોઈએ, એને સત્ય હોવા જોઈએ. આકાર જે છે માટીનો આકાર કહો કે ઘડાનો આકાર કહો, જે કહેવું કહો, આકાર મિથ્યા છે એટલું નિશ્ચિત છે. એટલે ઘડાનો ધર્મ સદા રહેતો નથી, પરંતુ માટીનો ધર્મ હંમેશ માટે રહે છે. અને એ રીતે અસ્થિભાતિ પ્રિય જે છે હંમેશા રહે. આકાશનું પોતાનું રૂપ શું? અવકાશ. પદાર્થૃત્વમ આકાશ આવી વ્યાખ્યા કરી નૈયાયિકોએ. એટલે જે ખાલી જગ્યા જે છે જેનો અનુભવ ઇન્દ્રિયથી ન થાય. ઇન્દ્રિય દાખલા તરીકે આંખથી તમને ખાલી જગ્યા ન દેખાય. આંખથી જો છે ને કોઈ રંગવાળી વસ્તુ દેખાય અથવા વિશેષ આકાર હોય ને વસ્તુ દેખાય, જેમ કે આ આંખથી દેખાય, આ વસ્તુ આંખથી દેખાય. પરંતુ એવું ખાલી જગ્યા જે છે આ કેમ આંખથી દેખાય? કારણ કે આંખ જે છે ને ખરેખર કલરને જ ધારણ કરે છે, પણ એ કલરને આધારે એક વિશેષ આકાર પણ પ્રતીત થાય, કારણ કે એની બહાર એ રંગ દેખાતો નથી, માટે એના આધારે આકાર પણ નક્કી થઈ જાય. એટલે એ રીતે આંખથી સમજી મેં આકાશ જોઉં છું એવું એ વસ્તુ સાચી નથી. આંખથી આકાશ ન દેખાય, કારણ કે આકાશમાં કોઈ વિશેષ રંગ નથી, આકાશનો એક વિશેષ આકાર નથી, અને માટે ન દેખાય. અને એ તો પછી આકાશનું ગ્રહણ શેનાથી થાય છે? આપણે એને સાક્ષી પ્રત્યક્ષ કહેતા હોઈએ છીએ. કાળ પણ આ રીતે સાક્ષી પ્રત્યક્ષ છે. સુખ દુઃખ વગેરે સાક્ષી પ્રત્યક્ષ છે. એના કયા આકાર ને કયા રંગ છે ને કયા એવું કશું છે નહીં. અર્થાત આ બધું દેશ, કાળ, સુખ દુઃખ, ભૂખ, તરસ, આ બધી વસ્તુઓ તમે સીધી અંતઃકરણમાં ગ્રહણ કરો છો ને અંતઃકરણ સાક્ષીથી પ્રત્યક્ષ છે, આપણે જાણીએ છીએ હવે તો. અને માટે એ બધું સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. એટલે એ રીતે અસ્થિભાતિ પ્રિય છે એ મિથ્યા નથી, કારણ કે ઘડો હતો એમાં અસ્થિભાતિ પ્રિય, માટીમાં અસ્થિભાતિ પ્રિય, અને માટીને હજુ કદાચ તમે વધારે તપાવીને એને તમે હજુ એનું સૂક્ષ્મ રૂપ તરફ લઈ ગયા કરે છે ને. આ લોકો બહુ સોલિડ વસ્તુ હોય ને બહુ તમે તપાવો તો એ વાયુ રૂપ પછી થઈ જાય, કેટલીક પહેલાં પ્રવાહી રૂપ થાય ને પછી વાયુ રૂપ થઈ જાય. લોખંડને અતિશય તપાવો તો પછી એ પ્રવાહી બને છે. હવે વધારે કદાચ તપાવે તો એ તો વાયુ જેવું એ થઈ જાય. હા, થઈ શકે. આપણી પાસે એવું કરવાની ક્ષમતા હોય ના હોય જુદી વસ્તુ છે, પરંતુ આ રીતે થઈ જ જાય. અને ઘણી વસ્તુઓ તો સીધી ઘનમાંથી સીધી વાયુરૂપ થઈ જતી હોય છે, સીધી જ. જેમ કે આપણું કર્પૂર જ છે, જુઓ ને, કર્પૂરને તમે પ્રગટાવો, બરાબર છે ને, તો પહેલાં એ જે સોલિડ કપૂર જે છે, કર્પૂર તો કેવું છે, કપૂર કરીએ જ, પણ કર્પૂર જે છે એ સોલિડમાંથી પહેલાં આમ લિક્વિડ જેવું થયું, પછી ધીરે ધીરે વાયુ થયું નથી, સીધું જ. એ તો એમને એમ પડ્યું હોય, તમે સળગાવો નહીં તો એમ પડ્યું હોય, તમે બીજે દિવસે સવારે જુઓ તો ઓછું થઈ ગયું હોય, સીધું જ. આવા પદાર્થો છે કે જે સીધા ઘનમાંથી વાયુ થઈ જાય, કેટલાક ઘનમાંથી પ્રવાહી ને પછી વાયુ થાય, જે પણ હોય. એટલે અહીંયા ઘડો જે છે વાસ્તવની અંદર એની અંદર સત્ય મિથ્યા શું વસ્તુ છે એ નક્કી કરવી. હવે તમને કહ્યું હતું આખું જગત આવું છે, કારણ કે માયામાંથી જગત આવ્યું, માયા બ્રહ્મથી અભિન્ન છે, અને માટે બ્રહ્મ માયા જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે એવું કહેવાય. જેમાં બ્રહ્મ સત્ય છે અને સત્યના દર્શન તમે જગતમાં કરી શકો છો, અને એ છે અસ્થિભાતિ પ્રિય. અને જે રૂપ જે છે, નામ પછી વાત કરીએ, રૂપ છે એ બદલાયા કરે છે સતત કોઈ પણ વસ્તુ.
એટલે આની ખાલી ઉદાહરણ રૂપે ઘડો લો તો ઘડામાં સત્ય વસ્તુ શું ને મિથ્યા વસ્તુ શું? તો ઘડાની અંદર જે પેલા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે એ ઘડામાંય છે અને એક આકાર છે, બરાબર છે, બે વસ્તુ છે. અને પછી એને તોડી નાખ્યો તો હવે પેલો આકાર જતો રહ્યો, રૂપ જતું રહ્યું, અને તો પછી તમે નામે લઈ લેતા હો છો. હવે તમે તૂટી ગયેલા ઘડાને ઘડો ના બોલો, ઠીકરા બોલો, જે બોલો તે નવો શબ્દ લાવો. એટલે એ આકાર જતો રહ્યો, પણ પછી હજુ પેલું જે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે ઘડામાં હાજર હતા એ અહીંયા પાછા જોવા મળે. તો એ સત્યંશ થયા, એનો બાદ ન થયો. તો એ માટી જે સત્ય વસ્તુ છે એના ગુણો છે, અને જ્યારે આકાર વગેરે જે છે એ ઘડાના છે. એટલે એ નામ અને રૂપ આ રીતે સતત બદલાયા કરતા હોય છે, પરંતુ વાસ્તવમાં સત્ય વસ્તુ છે એ બદલાય નહીં. એવી ને એવી રીતે માયાના બધા રૂપ છે, એ બધા રૂપ બદલાયા કરે છે, અને આ બદલાઈ જ રહેલા જ છે, અને એને કોઈ રોકી શકતું નથી. ભગવાન ખુદ કહે છે કે ભાઈ આ જગત જે છે આ પ્રકારનું જ છે. આ રીતે જ હું જે વ્યક્ત જગત છે એ આ રીતે જ મારી અવ્યક્ત વસ્તુ જે છે, મારી માયા છે, એની જે અભિવ્યક્તિ છે, અને વળી તારી એ અવ્યક્ત તરફ જ જાય છે. પરંતુ એ સદાય મને આશ્રિત જ છે, મારી માયા મને જ આશ્રિત છે વગેરે. અને એટલે ભગવાન એટલે તો માયાવી કયો, માયિનમ કયો અહીંયા શ્વેતાશ્વતર ઉપનિષદ. માયામ તું પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તું મહેશ્વર વગેરે. એટલે એ સચ્ચિદાનંદ જે છે, બ્રહ્મ જે છે, મિથ્યા નથી, એ સદાય રહે છે, અસ્થિભાતિ પ્રિય રૂપે હંમેશા રહે છે. તમે જુઓ, એ ઘડા રૂપે હોય તો અસ્થિભાતિ પ્રિય, પછી ઘડો તોડી નાખ્યો તો હવે રૂપ જતું રહ્યું, તમે નામે કાઢી નાખ્યું, ઠીકરા આવ્યો તો અસ્થિભાતિ પ્રિય, ઠીકરા છે, ભાષે છે વગેરે. પછી એ એનાથી આગળ ગયા, ચૂર્ણ બનાવી દીધું તોય અસ્થિભાતિ પ્રિય, ચૂર્ણથી હવે આગળ વધ્યા તમે. મેં તમને કહ્યું ને, તમે એનો ગરમ કરો, આ કરો, તે કરો, તો હવે ધીરે ધીરે અણુ પરમાણુ, અણુ પરમાણુ વગેરે જે પણ હોય તો અસ્થિભાતિ પ્રિય, અસ્થિભાતિ પ્રિય. અને પછી તો તમારે બોર્ડ જોઈએ, હા, એક બોર્ડ રાખવું પડે અને ચોક રાખવો પડે. હા, પછી તો બહુ ઊંડા ઉતરો, ક્વોન્ટમ ફિઝિક્સમાં જાઓ તો પછી આમ કરીને કહેવાને બદલે બધું અહીંયા લાવવું પડે, કન્સેપ્ટ રૂપે પરમાણુથી આગળ. ને પછી એટલે કહેવાનો આશય ચેતનને જ આશ્રિત રહે છે. સમજી ગયા? અસ્થિભાતિ પ્રિય, અસ્થિભાતિ પ્રિય, અસ્થિભાતિ પ્રિય, અસ્થિભાતિ પ્રિય. પ્રિય તો મેં તમને કહ્યું પ્રમાણે ગણી લેવાનું અહીંયા આપણે. પરંતુ વાસ્તવમાં આ રીતે નામરૂપ જે છે બદલાતા રહે છે. એટલા માટે નવું નવું નામ આપીએ છીએ. બોલો, વિચાર કરો તમે, ઘડો નામ આપેલું એક રૂપ માટે, હવે તમે પરમાણુ જ બોલો છો. હવે ઘડો શબ્દ જ ભૂલી ગયા, એમાંથી જ તમે છેવટે આમ ગયા, બરાબર ને? એમાંથી જ ગયા, પણ હવે નામ પરમાણુ કરી દીધું, કારણ કે તમે જુદા રૂપને તમે અનુભવ કરો છો. એટલે નામરૂપ તો સતત બદલાતી વસ્તુ છે, એ જ આ માયા અંશ છે. અને અસ્થિભાતિ પ્રિય છે તો હંમેશ માટે રહે છે. માટે એનો અર્થ એવો થયો કે ખરેખર એ નામરૂપને વ્યાપીને રહેલી વસ્તુ અસ્થિભાતિ પ્રિય છે, જેના વગર નામરૂપ શક્ય જ નથી. માટે એ બ્રહ્મ અંશ છે પેલો નામરૂપ, એ માયા અંશ કહેવાય, મિથ્યા અંશ કહેવાય. પરંતુ બે અંશ એવું ના વિચારતા, સત્ય મિથ્યાના બે અંશ કદી ના હોઈ શકે. માટી અને ઘડો નામના બે અંશ ના હોઈ શકે. મિથ્યા વસ્તુ જે છે એ તો કેવળ અનુભવના સ્તરે છે. હા, અનુભવના સ્તરે છે, અનુભવ થાય છે માટે સમજી છે. હા, એટલે એ છે પણ જ વાસ્તવમાં સત્ય અંશ છે, અને એ છે અસ્થિભાતિ પ્રિય, એટલે કે પેલું બ્રહ્મ. એ દ્રશ્ય મેં તમને કહ્યું કે સત જગતમાં વ્યાપેલું છે. જગતના બધા જ રૂપોમાં શું વ્યાપેલું છે? સત. માટે જે બધા રૂપોનો, જે તે રૂપનો તમને અનુભવ થાય છે. કેટલાકનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, કેટલાકનું અનુમાન કરો છો, જે પણ. પરંતુ અનુમાન કરો છો એ વસ્તુ છે એ રીતે જ તમે જુઓ ને. અગ્નિનું અનુમાન કરો, દૂર તમે ધુમાડો જોયો અને અગ્નિનું અનુમાન કર્યું, પણ અગ્નિ પણ તમે શું કહેશો? છે, એમ કે ત્યાં અગ્નિ રહેલો છે વગેરે. તમે સીધું નથી જોતા તો અનુમાન કરો છો. એટલે તમને આપેલા પ્રમાણોથી તમે જગતના પદાર્થોનું અસ્તિત્વ સિદ્ધ કરો છો, બરાબર છે. પરંતુ એ પદાર્થોનો અનુભવ કરો છો તમે જુદા પ્રમાણોથી, તો વાસ્તવની અંદર એ અનુભવ દ્વારા વસ્તુ છે નક્કી થાય છે, પણ એમાં રહેલું છે પણ જે છે તો બ્રહ્મ જ છે. અને એ દ્રષ્ટિ તમે જુઓ તો બધી જ વસ્તુઓ શેનાથી વ્યાપ્ત છે? બ્રહ્મથી જ વ્યાપ્ત છે. બ્રહ્મ જ જગતનું કારણ છે. કેવું કારણ? વિવર્ત ઉપાદાન કારણ. તો માયાને કારણ કહેવાય કે નહીં? કહેવાય ને. પરિણામી ઉપાદાન કારણ, વિકારી કારણ. બ્રહ્મ વિવર્ત ઉપાદાન કારણ. ગઈકાલે મેં લાગે ચર્ચા કરી હતી, ગઈકાલે પરમ દિવસે. ચાલો, હવે આકાશનું પોતાનું રૂપ મિથ્યા છે એના માટે એ સમજાવે છે.
આચાર્ય એવી માને છે કે આ મિથ્યા વસ્તુ તમારા મનમાં સ્પષ્ટ થઈ જવી જોઈએ. એટલે અહીંયા એક જુદા એપ્રોચથી સમજાવે છે આ મિથ્યા કેવી રીતે એ બધું. આપણે તો આપણી રીતે સમજીએ જ છીએ, પરંતુ અહીંયા દરેક આચાર્યનો પોતાનો એક અભિગમ હોય છે વસ્તુ સત્ય મિથ્યાને સમજાવવાનો. વેદાંત આટલું જ છે, સત્ય મિથ્યા સત્ય સમજવું કે અને મિથ્યા સમજવું વગેરે. એટલે અહીંયા કહે છે 68મા શ્લોકમાં, ન વ્યક્તે પૂર્વમસ્ત્યેવ ન પશ્ચાચ્ચાપી નાશતઃ આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. આ તો બહુ જાણીતી વેદાંતના આચાર્યો આ બીજી લાઈનમાં જે કહ્યું છે ને એ તો કોટ કર્યા જ કરતા હોય. આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા, આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. આ રીતે જે આદિમાં નથી અને અંતમાંય જે નથી, પહેલાંય નથી ને પછી એ નથી, એ વચ્ચે કેવી રીતે હોય એમ કહે છે. કોણ આવું કહે છે? પણ ખરેખર આ ક્યાંથી લાવે છે? ગૌડપાદાચાર્યજી માંડુક્ય કારિકામાં કહે છે આ વસ્તુ. એટલે શું કહે છે જુઓ, ન વ્યક્તે પૂર્વમ અસ્તિ એવ, વ્યક્તે પૂર્વમ, વ્યક્ત થયું, વ્યક્તે એટલે વ્યક્તિ નહીં, એટલે વ્યક્તિ વ્યક્તિ કહો પણ વ્યક્તિ એટલે એ અભિવ્યક્તિ. વ્યક્ત થયું એમ, વ્યક્ત થયું વ્યક્તે પૂર્વમ ન અસ્તિ, અવ્યક્ત. એટલે અવ્યક્ત હોય તો સ્વામીજી પણ છે તો ખરું જ ને. ખરું પણ તમારા માટે તો નથી ને, જે વસ્તુ અવ્યક્ત હોય ન હોય. હા, તો દાખલા તરીકે તમે, મેં કહ્યું છે ઘણીવાર તમને વાત કરું છું, કોઈ કહે છે કે અમારા ઘરમાં ઘી જ નથી સ્વામીજી, લાવવું પડશે. તમે આવ્યા છો, શીરો ખવડાવવાની ઈચ્છા છે, હું નથી ખાતો પણ આ તો કહું તમને, શીરો ખવડાવવાની ઈચ્છા છે પણ હવે સ્વામીજી ઘી નથી. હવે અને અત્યારે અહીંયા બહાર સ્નોફોલ થઈ રહ્યો છે, બરફ પડી રહ્યો છે, તો હું કેવી રીતે લેવા જાઉં? અત્યારે ખરેખર બરફ પડી જ રહ્યો છે, સ્નો. એટલે હું કેવી રીતે લેવા જાઉં? અમારી તો બહુ ઈચ્છા છે, તમે આવ્યા છો, હવે આ સ્નોફોલની અંદર તમે શીરો ખાવા આવ્યા છો, પરંતુ અમે તમને નહીં ખવડાવી શકીએ. આવું કે એટલે હું અમને હસું, હું કહું કે તમે ફ્રીઝ ખોલો ને, એટલે ફ્રીઝ ખોલે. હું કહું કે આટલી મોટી તપેલીની અંદર શું પડ્યું છે? આ તો સ્વામીજી લગભગ અમે છે ને રોજ સવાર સાંજ દહીં ખાઈએ છીએ, એટલે લગભગ અમે છે ને સામટું જ બનાવી દઈએ છીએ 4-5 દિવસનું દહીં. એટલે લગભગ અમારી પાસે અત્યારે અમે 3 લીટર દૂધ હતું, એનું બધાનું મેં દહીં બનાવી દીધું. 3 લીટર દૂધનું દહીં બનાવ્યું, તો આ દહીં પડેલું છે એની અંદર. તો મેં કહું ઘી તો છે. હે, શું બોલ્યા તમે? શીરો ખાવાની આટલી બધી લાલચ છે તમને? ઘી તો છે કે નથી? સાચું કહેજો મને. છે ને? હા, ઘી છે જ. એટલું જ છે કે એને બહાર કાઢી અને મિક્સિંગ ફેરવવાની જ જરૂર છે, બસ. તેમાંથી શું નીકળશે? માખણ. ગરમ કરો, ઘી તૈયાર જ છે. ઘી ઘરમાં એક છાંટોય નથી એવું બોલ્યા. હવે તમે જુઠ્ઠું બોલ્યા, મને નહોતો ખવડાવવું એટલે. કહેવાનો આશય છે વસ્તુ અવ્યક્ત હોય તો છે એવું બોલી જ નથી શકાતું. તો નહીં તો કહીએ નહીં કે અવ્યક્ત રૂપે પડેલું છે, એવું બોલતા નથી. એટલા માટે કહે છે. એટલે વસ્તુ વ્યક્ત બની એ પહેલાં નથી એમ, નાસ્તિ. પછી પશ્ચાદપી, નાશતઃ પશ્ચાદપી નાસ્તિ. નાશતઃ, નાશ થઈ ગયા પછી વસ્તુ જે રૂપમાં હતી એ નાશ પામી ગઈ, રૂપ બદલાઈ જ ગયું હવે. તો પશ્ચાત, ત્યારબાદ નથી. પૂર્વમાં પણ નથી, વ્યક્ત થઈ પહેલાં, સર્જન થઈ પહેલાં, વ્યક્ત થઈ પહેલાં નહોતી, પછી પણ નહોતી. એટલે આ રીતે જે વસ્તુ આદિમાં, આદાવંતે, આદિમાં અને અંતમાં ન હોય, વર્તમાને બી તત્તથા, તો વર્તમાનમાં પણ નથી. હતી જ નહીં, બરાબર ને? હતી જ નહીં, શરૂમાં જ નથી, નાશ પછી પણ નથી જ, નાસ્તિ નાસ્તિ જ છે બંને. તો વચ્ચે કેવી રીતે તમે એને અસ્થિ કહી દો છો? અસ્થિ એટલે સત્ય અહીંયા કેમ કહી દો છો? નાસ્તિ ખરેખર નથી એમ. વર્તમાનમાં તો પણ સ્વામીજી અમને જણાય છે ને, એટલે અનુભવ જેટલી એની સત્યતા છે, બસ. એમાં જ આપણે આ ઉદાહરણને બધું આપીએ છીએ. તમને ગમે કે ના ગમે, ઘડાનું ઉદાહરણ ફરી એકવાર આપી દઉં છું. એટલે ઘડો વાસ્તવમાં ઉત્પત્તિ પહેલાં પણ નહોતો, નાશ થઈ ગયા પછી પણ નથી. તો વચમાં છે સ્વામીજી, વચમાં છે ના ભાઈ, વચમાં અનુભવમાં છે, અનુભવાય છે એટલું એની સત્યતા ખરી. તપાસ કરો અંદર તો ખબર પડે કે ઘડા રંગની વસ્તુ નથી, માટી જ છે. ઘડાનું વજન
અને જે કંઈ આકાર જણાય છે એ માટીનો છે, વજન એ માટીનું છે, અને એમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ઘડાના કહીએ છીએ, પણ ખરેખર કોના ગુણ છે? માટીના ગુણ છે. કારણ કે ઘડો તૂટી ગયા પછી એ પાછા તો રહે છે જ ગુણો. ઘડો ઉત્પન્ન થયો પહેલાં આ બધા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ હતા જ, વજને હતું, બધું હતું, ખાલી એક આકાર ઉત્પન્ન થયો બસ. અને આકારની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી, આકાર તો એક એપિયરન્સ જ છે. એ રીતે વાસ્તવમાં નામરૂપ મિથ્યા છે, વસ્તુ સ્પષ્ટ થાય છે, અથવા અનિત્ય છે. અને વળી પાછા આ રીતે આગળ અને ભગવાનના વચનોથી પણ આ વસ્તુને સમર્થન આપે છે. 69 શ્લોક. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ ઇત્યાહ કૃષ્ણોર્જુનમ પ્રતિ. થોડો ઘણો બદલાવ લાયા છે. અવ્યક્ત નિધનાન્યેવી તત્ર કા પરિદેવના. પરિદેવના એટલે શોક, શું? તત્ર એટલે તસ્મિન વિષય. આવી આકાર, આવી મિથ્યા વસ્તુ, અનિત્ય વસ્તુ માટે શોક શું? આકાર તો આવો જ રહેવાનો છે. જે આકાર માટે તમને ગમો અણગમો છે, જે આકારમાં પ્રિયતા અપ્રિયતા છે, એ આકાર તો આવો છે ભાઈ. પહેલાંય નહોતો, પછી એ નથી, વચ્ચે ખરેખર નથી. તપાસ કરો, આકારની અંદર તપાસ કરો. એ વ્યક્તિ જેના માટે તમને પ્રિય અને અપ્રિયનો બહુ ખ્યાલ છે, અત્યંત ગમે છે કોઈ વ્યક્તિ તમને, અથવા અત્યંત અણગમો છે વ્યક્તિ, એ વ્યક્તિની અંદર તપાસ કરો. પણ વ્યક્તિ તો સોલિડ જણાય છે, બસ. તે આપેલો ઘડો સોલિડ જણાય છે કે નથી જણાતો? સોલિડ જ જણાય છે. તપાસ કરતાં ખબર પડે છે કે પોકળ છે, પોલમપોલ છે ખરેખર તો. એટલે એવી રીતે અહીંયા સોલિડ જણાતી વ્યક્તિ જે છે, એ સોલિડ વ્યક્તિની અંદર અસ્થિભાતિ પ્રિય સોલિડ છે. બાકી તો કેવળ એક અસ્થિભાતિ પ્રિયનો આકાર જ છે. નહીં તો પહેલાં નહોતો અને પછી નથી જ રહેવાનો, વચ્ચે ખાલી કા દેખાઈ રહેલો છે. સર્જન એટલે શું? અસ્થિભાતિ પ્રિય પરનો અધ્યારોપ, બ્રહ્મ પરનો અધ્યારોપ. એ નહોતું પહેલાં, ત્યારે આપણે કહેતા હતા એ માયાનો અધ્યારોપ બ્રહ્મ પર હતો. હવે જગતનો અધ્યારોપ, વળી પાછું અવ્યક્ત બનશે, એટલે કે એ માયાનો અધ્યારોપ. અધ્યારોપ અધિષ્ઠાન ચાલુ રહે છે. અધ્યારોપ અધિષ્ઠાનમાંથી અધ્યારોપ હંમેશ માટે જતો, એવું માયાના સંદર્ભમાં નહીં બને. એ અનાદિ છે, બ્રહ્મ અનાદિ છે. અધ્યારોપિત માયા બ્રહ્મની અંદર આશ્રિત અનાદિકાળથી છે. બસ આવું છે, આવો ખેલ ચાલ્યા કરે છે બસ. એટલે એ રીતે માયાનો નાશ તો થઈ ગયો સમજી. નાશ એટલે આ મિથ્યા જાણી લીધું બસ. નાશ, ઘડાનો નાશ એટલે શું? ઘડાનો અનુભવ કરતો હોય છતાં, પાણી ભરતો હોવા છતાંય આ વ્યક્તિને માટે ઘડા નામની સત્ય વસ્તુ રહી નહીં. બસ એનું નામ નાશ. ચાલો, એટલે ગીતાનો આ જે બીજા અધ્યાયનો 28મો શ્લોક અહીંયા કોટ કર્યો. એટલે અવ્યક્તાદિની ભૂતાની કહ્યું. ભૂતાની એટલે આ બધા તમે પંચમહાભૂત ગણો, કે ભૂતો દ્વારા તમે આ બધા વસ્તુઓ અને વ્યક્તિઓ અને જીવો બધા જેને ગણવું ગણો. એ બધા વાસ્તવમાં જ્યારે પ્રગટ નહોતા થયા, વ્યક્ત નહોતા થયા, એટલે પ્રગટ નહોતા થયા, કહેવાતું સર્જન થયું નહોતું, બરાબર છે, ત્યારે કહેવાતું સર્જન. ખરેખર સર્જન થયું અર્થાત તો પહેલાંનું પરિણામ થઈ ગયું. આમ બ્રહ્મનું પરિણામ થઈને આવ્યું કશું નથી, માયાનું પરિણામ છે. અને માયા પોતે જ મિથ્યા છે. એટલે માયાના પરિણામ છે વાસ્તવમાં. એ વસ્તુ વ્યક્ત નથી થઈ માયા, ત્યારે કેવું હતું? અવ્યક્ત હતું. વચમાં વ્યક્ત થઈ ગયું, વળી પાછું અવ્યક્ત થઈ જશે. એટલે મધ્યમાં અત્યારે જણાય છે, પ્રતીત અનુભવ થાય છે જરૂર, પરંતુ કેવું છે? અનિત્ય જ છે. અને માટે એવી વ્યક્ત વસ્તુ માટે પરિદેવના, શોક ના કરીશ, દુઃખનો નિમિત્ત ના બને. આવી વસ્તુ મિથ્યા વસ્તુ દુઃખનું નિમિત્ત ના બને, એમ કહેવું છે. દુઃખ માટે અયોગ્ય છે. દુઃખ માટે યોગ્ય વસ્તુ શું હોય? તો કે સત્ય વસ્તુ. ચાલો, પછી આ જે સ્થાપિત આપણો સિદ્ધાંત છે એને અનુભવથી, પહેલાં શ્રુતિ ને વગેરેની વાત કરી, બરાબર છે. આદાવંચે એ નાસ્તિ, ત્યાં તો માંડુક્ય કારિકા કોટ કરી, પછી સ્મૃતિ કોટ કરી, ભગવદ્ ગીતા. હવે અનુભવશ. મૃદ્વત્તે સચ્ચિદાનંદા અનુગચ્છન્તિ સર્વથા નિરાકાશે સદાદીનામ અનુભૂતિર્નિજાત્મની. એટલે કે છે જેવી રીતે માટીનો ધર્મ માટીના બધા જ કાર્યોની અંદર, માટીનો સ્વભાવ, માટીનું સ્વરૂપ જે છે, બધા કાર્યમાં જેમ અનુસ્યુત રહે છે, એવું ને એવું રહે છે, એવી રીતે બ્રહ્મનું સચ્ચિદાનંદ રૂપ જે છે એ આકાશથી માંડીને આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને એમાંથી બનેલા બધા શરીરો, એ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી મેં ગઈકાલે જ કહ્યું હતું, તમે સૂક્ષ્મ અને સ્થૂળ બંને ગણી લેવાનું. એટલે એમાંથી બનેલું આ સમગ્ર ભૌતિક જગત, જે સ્થૂળ અને સૂક્ષ્મ જગત જે છે, એની અંદર અનુસ્યુત રહે છે.
જેવી રીતે માટીના ધર્મો એમાંથી જે તમે બનાવતા જાઓ એ બધામાં જેમ અનુસ્યુ તરે છે એવી ને એવી રીતે આ બ્રહ્મના જે સ્વભાવ, બ્રહ્મનું જે સ્વરૂપ છે, બ્રહ્મના જે ધર્મ છે, કેવા અસ્થિભાતિ પ્રિયની વાત કરે છે, એ બનેલું રહે છે. એટલે મૃદ્વત્તે સચ્ચિદાનંદાહ અનુગચ્છંતી. સચ્ચિદાનંદાહ સમજી, બહુ બધા સચ્ચિદાનંદો છે. ના ના ના, પ્રત્યેકની અંદર પેલું સચ્ચિદાનંદ રહેલું છે ને એ રીતે. આકાશ સચ્ચિદાનંદ, સત્યની દૃષ્ટિ, અને મિથ્યાની દૃષ્ટિ પેલું રૂપ. કોનું રૂપ? એ સચ્ચિદાનંદનું જ રૂપ ને, બીજું શું એનું રૂપ થાય? ઘડો મિથ્યા, માટી સત્ય. તો પણ છેવટે શું કહેવું જોઈએ? માટીનું મિથ્યા રૂપ ઘડો, એવી રીતે. અથવા બીજી રીતે કહેવું તો શું કહેવું જોઈએ? ઘડો માટી છે, એવું કહેવું જોઈએ. એ રીતે એમાં કહેતા જાઓ. આકાશ સચ્ચિદાનંદ છે, વાયુ સચ્ચિદાનંદ છે, અગ્નિ સચ્ચિદાનંદ છે, જળ સચ્ચિદાનંદ છે, પૃથ્વી સચ્ચિદાનંદ છે. એ મહાભૂતોમાંથી આવેલી બધી વસ્તુઓ, ઇન્દ્રિયો મહાભૂતોમાંથી, બરાબર છે, સૂક્ષ્મ મહાભૂતોની વાત કરું છું, એમાંથી આવેલું અંતઃકરણ સચ્ચિદાનંદ છે. પણ સ્વામીજી, એ સચ્ચિદાનંદ બોલતા જાઓ છો, પણ તમારે સિદ્ધ કરવું પડશે. થઈ જશે, ચિંતા ના કરો, સિદ્ધ જ થઈ ગયું છે આમ તો. પરંતુ સચ્ચિદાનંદની બહાર સિદ્ધ કરી આપો સાચું, તો પછી હવે આપણે હું પાછું બધું ખેંચી લઉં. સચ્ચિદાનંદની બહાર સિદ્ધ કરી આપજો તમે, બરાબર છે, નહીં થઈ શકે. એનીવે, ચૈતન્યની બહાર સિદ્ધ નહીં થઈ શકે, આપણે ચર્ચા કરીએ જ છે આપણી વસ્તુ. એનીવે, એટલે બધું સચ્ચિદાનંદ છે, સચ્ચિદાનંદ છે, સચ્ચિદાનંદ છે. આકાશ સચ્ચિદાનંદ, પેલું સચ્ચિદાનંદ. એનો અર્થ થતો એક સચ્ચિદાનંદ ઘન, બરાબર. એનો ભાગલા પડે એવું કશું રહ્યું જ નહીં, બધું સચ્ચિદાનંદ, 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 સચ્ચિદાનંદ. એટલે પછી કહ્યું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, વાસ્તવમાં બ્રહ્મ છે. પણ અમે તો અનુભવ કરીએ છીએ નામરૂપનો. જગત જગત છે, જગત છે, જગત છે. સારું, જગત મિથ્યા છે, સચ્ચિદાનંદ સત્ય છે, બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સત્યમ જગન, અથવા કહો કે બ્રહ્મ જ છે, બરાબર છે. આ તમે કહો કે ના ઘડો છે, પેલું છે, કોડિયું છે, આ છે, આ વાંધો નહીં. પછી આપણે કહીએ ઘડો માટી છે, કોડિયું માટી છે, કુંડું માટી છે. હવે હું કહું કે એક માટી અદ્વિતીય માટી છે. ના ના, આમાં તો કેવું છે ઘડો બધું સારું, તો પછી ઘડો, કોડિયું વગેરે મિથ્યા છે, માટી સત્ય છે, આવી રીતે કહીશ. એક જ વસ્તુ છે. એટલે જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે કહો, અથવા જે કાંઈ છે બ્રહ્મ છે. જે કાંઈ એમાં એક જગત માટે વાપર્યું, જે કાંઈ. એટલે જગત તમે જે અનુભવો છો તો જ કહી શકું જે કાંઈ, નહીં તો જે કાંઈ શબ્દ કેવી રીતે આવે? એટલે જે કંઈ તમે અનુભવો છો એ ખરેખર શું છે? એ બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે. ઓહો, તો એ બ્રહ્મ ત્યાં છે તો હું બહાર રહી ગયો? જે કાંઈ છે તો સ્વામી મારો, તમે બ્રહ્મ છો, ઓકે, ચિંતા ના કરો. એટલે વાસ્તવની અંદર આ રીતે સચ્ચિદાનંદ, મૃદ્વત્તે સચ્ચિદાનંદાહ અનુગચ્છંતિ કહે છે. સર્વથા સચ્ચિદાનંદાહ, બધામાં સચ્ચિદાનંદો, એમ કે તમારે આ રીતે ગણવાનું. નિરાકાશે સદાદીનામ અનુભૂતિર નિજાત્મની. હવે બહુ સિરિયસ થઈ ગયા એકદમ. સમજો સમજો એમ મને કહે છે. તમે કહું કે આ બધું તો વિકારી છે, બરાબર છે, એટલે જતું રહેશે. આદાવંતે છે યન નાસ્તિ, પહેલાં નહોતું ને પછી નહીં રહે. તો આ બધું જ નહીં હોય, આકાશ ને બધું કશું જ નહીં હોય, તો સચ્ચિદાનંદ કેવી છે સિદ્ધ કરી આપો. આ તો બધું છે એટલે તમે કહો છો. જો ઘડો છે એટલે તમે કહી દીધું કે આ તો માટી છે, સત્ય છે. કુંડું છે માટે તમે કહી શકો માટી સત્ય છે, પેલું મિથ્યા છે. પણ ઘડો કુંડું કશું જ ના હોય. ત્યાં તો સારું છે કે માટી જોઈ શકો છો, પણ અહીંયા આકાશથી માંડીને બધું કશું જ ના હોય, આખું જગત જતું રહ્યું. જાય છે જ ને? નથી જતું? જતું જ રહેશે ને, બધું જતું રહેશે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ, વિષય બધું જતું જ રહેશે ને. તો પછી વાસ્તવમાં હવે કશું જ નથી. શું કશું નથી રહ્યું સ્વામીજી? શૂન્ય છે. જો આમાંથી બૌદ્ધવાદ આવ્યો, શૂન્યવાદ આ રીતે આવ્યો, છેવટે કશું જ નથી રહેતું, શૂન્ય રહે છે. તો તમારું સચ્ચિદાનંદ ક્યાં ગયું? પણ શૂન્ય રહી ગયું. તો એટલે કે છે નિરાકાશે, નિરાકાશે એટલે અત્યારે તો આકાશ છે, ત્યાં તમે કહ્યું કે સચ્ચિદાનંદ છે, એમાં સત્ય છે, અસ્થિભાતિ પ્રિય વગેરે વગેરે. મિથ્યા છે આકાર. પરંતુ આ નિરાકાશે, આકાશ નથી ત્યારે વાસ્તવમાં સચ્ચિદાનંદ સિદ્ધ કરી આપો.
ભાઈ આકાશ નથી તો આટલું તો કહો મને, આકાશ ક્યાં નથી? બરાબર, તમે કહો કે આકાશનો અભાવ છે. જેમ કે તમે કહો ઘડો, દાખલા તરીકે ક્લિપ છે, બરાબર, ક્લિપ ક્લિપ છે, બરાબર, ક્લિપ નથી, ક્લિપનો અભાવ, એટલે હું કહું ક્યાં નથી? અહીંયા, બરાબર. પહેલાં ક્લિપ છે, તમે જે કોને વસ્તુ છે એટલે ક્યાં છે આવીને ઊભું રહે, ક્યારે છે, પણ આપણે ક્યાં છે લઈએ અત્યારે. ઘડો છે, આ ક્લિપ છે, સારું, ક્યાં છે સ્વામીજી? આ રહી હાથ, બરાબર. હવે ક્લિપ નથી, ક્લિપનો અભાવ, તરત પૂછું ક્યાં છે? ક્લિપનો અભાવ ક્યાં છે? તમારે કેવું પડે અહીંયા. એટલે ક્લિપનો અભાવ જતો આ ઊભો થાય ત્યારે કશુંક તો છે ને, આધાર તો છે કે નથી? એવી ને એવી રીતે વાસ્તવમાં આકાશ નથી, આકાશનો અભાવ તમે કહો નિરાકાશે, તો હવે હજુ પણ શું છે વાસ્તવમાં? વાસ્તવમાં અભાવ ક્યાં છે? કોણ કે છે નિરાકાશ? આકાશ નથી, આકાશનો અભાવ કોણ કે છે? જગતનો અભાવ કોણ કે છે? જગતનો અભાવ ક્યાં પ્રકાશિત થાય છે? જગતનો અભાવ છે, પ્રકાશે છે ક્યાં? એ તો છે જે અભાવને પ્રકાશિત કરે છે, એ તો છે. એને કેવી રીતે બહાર કાઢશું? એ નથી એવું કહેવા માટે બીજો પાછો લઈ આવવો પડશે જે પેલાના અભાવને પ્રકાશિત કરે. અને એ રીતે વાસ્તવમાં આકાશ નથી ત્યારે પણ એટલે અહીં કહે છે નિરાકાશે સદાદિનામ અનુભૂતિ નિજાત્મની. એટલે આકાશહીન વાસ્તવની અંદર એ નિજાત્મ વસ્તુ છે, અર્થાત ચૈતન્ય. શોર્ટ, ચૈતન્ય તો છે જ. ચૈતન્ય આવે એટલે તમારે ઉમેરી દેવાનું છે. ચૈતન્ય નથી એવું કહેવા માટે પાછું ચૈતન્ય છે એવું કહેવું પડશે. એટલે વાસ્તવમાં એટલે સચ્ચિત મતલબ એ તો છે જેમાં ભાવ અને અભાવ બંને પ્રકાશે છે. બરાબર. ઘણા આકાશનું પ્રકાશ શું એટલે આકાશનો ભાવ કે આકાશનો અભાવ, જ્યાં પ્રકાશ એ વસ્તુ તો હંમેશા છે અને એ છે સચ્ચિદાનંદ. અને એ રીતે વાસ્તવમાં ખરેખર આકાશની માંડીની બધી વસ્તુઓ વ્યભિચારી છે, એનો મિથ્યા નિર્ણય આપણે થાય છે. ચાલો આગળ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.